હાય એવરીવન, આજે હું દમ આલુની રેસીપી શેર કરવાની છું. તો માર્કેટમાં નાના નાના બટાકા મળે છે, તે છાલ કાઢીને આ રીતે છેદ કરીને લઈ લઈશું. તો લગભગ 500 ગ્રામ જેટલા બટાકા છે. એક ડુંગળી અને એક ટામેટું પણ એડ કરી દઈશું. એક તેજપત્તા, એક તજનો ટુકડો, 3-4 લવિંગ મરી, 5-6 કળી લસણની અને એક આદુનો ટુકડો એડ કરીશું. એમાં 1 કપ પાણી એડ કરીશું. હાફ ટીસ્પૂન મીઠું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને 1 સીટી જેટલું કૂક કરવાનું છે. શાક કૂક થઈ ગયું છે. હવે મિક્સી જારમાં ટામેટાં છાલ કાઢીને લઈ લઈશું. બાકીનું ડુંગળી અને મસાલા પણ એડ કરી દઈશું. એક બોલમાં બટાકા પણ લઈ લઈશું અને કુકરનું પાણી પછીથી ગ્રેવીમાં એડ કરીશું. હવે મિક્સી જારમાં 2 લીલા મરચાં અને 5-6 કાજુ લઈ લઈશું. હવે એક પેનમાં ઓઇલ લઈશું. બધા બટાકા ફ્રાય કરવા માટે એડ કરી દઈશું. મિક્સીમાં મસાલાની પેસ્ટ કરી દીધી. બટાકા આ રીતે બ્રાઉન થઈ ગયા એટલે બોલમાં કાઢી લઈશું અને આ જ પેનમાં ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવીને આ રીતે સોતે કરી દઈશું. હવે આમાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીને સોતે કરી દઈશું. હવે બટાકા આ ગ્રેવીમાં એડ કરી દઈશું. મિક્સ કરીને કુકરવાળું પાણી એડ કરી દઈશું. અડધી ચમચી જીરું એડ કરીશું અને ઢાંકણ બંધ કરીને 5 મિનિટ કૂક થવા દઈશું. ધાણાથી ગાર્નિશ કરીશું. આપણું આ દમ આલુનું શાક રેડી થઈ ગયું અને ભાખરી, રોટલી કે પૂરી સાથે ખાઈ શકાય છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે.